બધાય કામ કરે, બધાય કરે. આ દુઈ તને ક્યાં રહેતા આવડે, તને કડક થઈને રહેવું પડે. હા, આ મારો ઘરવાળો તને લીટી થઈ જાય, એમ કોણ અહીંયા હાલો એટલે આમ હાજર થઈ જાય. તને આવડતું નથી એટલે આમ પણ ચીજી લેવા કરે તાર ઘરવાળાને. હા હા, ઈ હું સમજી છું. એટલે મારો ઘરવાળો પેલા સિંહ જેવો હતો, અત્યારે થઈ ગયો ગોરી ગા જેવો. હા, મીંડળા જેવો થઈ ગયો. આમ મજબૂત રહેવાય એમ ઈ હું આપણને બોલી જાતો તો હારી લેતે ધોઈ ને કે બીજું શું ફોન બોન કરતી રહેજે, કરતી નહીં એટલે મેં કર્યો. એ હારું આવી લે તું. એ હા, ઓય ઢાંડા જાવ, ક્યાં જાવ છો? ક્યાં ને થોડું કામ હતું એટલે જાતો. શું કામ છે લે ઘરમાં? આ માનો તો ભાગતી ભાગતી થાકી જા. થોડું શાક બનાવું તું તો લવણ મસ્ત કરવા જવું. એ લવણ વાળીના લવણિયા જેવા આયા લો. પણ તમે એમ ન કરો, ધીમે ધીમે બોલો ને. ધીમે નથી બોલવાનું થાતું, કામે કીધું જાવું છે. સામે એવું બોલો છે. તો કેજી પણ હું બોલે જાય એટલું નાનું. 4 મહિના જાગે, નાના નથી મોટા 22 વર્ષના ઢાઢા જેવા છે. ઉઠ્યા જ્યાં નકરા ખાઈ ખડતી જ છે. કામ કરવાની કઈ ખબર જ નથી પડતી. હું શાક બનાવવા જવું તમને કહું એટલે આવજો ખાવા. હા જા બના. નકરું ખાવું રખડવું છે, બીજું કાંઈ કામ નહીં. અને કેવી તો હારી ન લાગે. હે ભાઈ, શું છે? મારા ભાઈ જેવો ડબ્બો લાવ્યો છે ક્યાં મૂક્યો? ત્યાં ઘરમાં પડ્યો છે, જાને તેલ કાઢીએ તો પેલી લઈને આવજે. ઓલી તેલની બાવળી ધોવા પડી છે એટલે. હવે ખાઈ ભૂખ્યા છે એટલે ભાગીને ઘરે આવ્યા. આને ની ખબર પડતી ક્યાં વહી જાય છે, કોણ જાણે. કામ કેટલું પડ્યું છે. દાદા શું આવ્યા? પંડિત નારાયણ કીધું વાસ મારે છે. એમાં એવું હતું, વાડીએ કામ કરતો હતો. હા ખબર છે, બહુ કામ કરતા. આ ગાભાએ ત્રણ દીદી ટીંગાય છે, પણ ધોવાની નહીં ખબર પડતી. એ બધું જવા દે, ખાવાનું તો કાંઈ. ખાવાનું નથી, પેલા કપડા ધોઈ નાખો પછી ખાવા મળશે. જો આમ તમારો ભાઈ શાક બનાવવા ગયો છે. પણ હું તારો ઘરવાળો છું. ભલે ઘરવાળા હોય તો ભલ રહ્યા. બધાને હોય જ તે, સમજ્યા? સારા પંડિત કપડા ધોવા ઉકાઈ જાય ને ધોયાવો. ઈ શાક કરે છે ને કપડા ધોઈ મોઢા કરી નાખજો. એક કામ કર, શું છે? આ મોટા મોટા તો હું ધોઈ નાખું છું. એ નાના ને મોટા બધા ધોઈ નાખો. કઈ કામ જ નથી કર્યું લે. નકરી મોજ કરવી છે, રખડવું છે, હારું કપડા બપડા પહેરી. ખબર નથી પડતી આ ઓલી મીઠી હરવી ગઈ છે ગોદડામાં. પંડિત પડ્યું છે પણ ધોવાની નહીં ખબર પડે. મારા હારાય છે ક્યાંક ચોરા બેઠા હશે. એને ની ઘરે આવે ને ખબર. મારા બેટા ને કઈ ઘરે રહેવું જ નથી. આવો. હે ભાઈ, એનું મારું કાપડ ક્યાં છે? મારા આ કપડા છે ને બહુ જૂના થઈ ગયા હે. મને થઈ ગયા હોય સુના એનાની પેરા કાપડ ને મારા બાપુ નાખી દીધું. પણ મારે સીવડાવવાના હતા. ઈએ તમાર ક્યાં સીવડાવી નવા પહેરીને જાવું છે? નીચે મારે હા હું ન્યા કાય. હારા ન લાગો કઈ નવા કપડા સીવી ફેરે તોડ નાખો. મારે એક જ છે બહુ. ભલે હોય હવે વેલા થતા હવે તમાર ગાવા તૈયારી જ છે એટલે હલનો સીવડાવાય. હોય તમે બહુ બોલેમાં હું તમારો હારો છો. એ મને ખબર છે મારા હારા છો હો. તમાર કેરા જરૂર નથી. બે હો આયા છો તે બારે ઓટલે ભાંગી. થોડો ચા બનાવી દો ને. તમાર પગ ભાઈ હાથ પગ તમાર ભાંગી ગયા છે. અરે વો હું તમારો હારો થાઉં છું. એ હારો હોય તો હું થઈ ગયો. તમે કઈ મોટી ટોપ છો? લે કે છે હારો છો, બધાય હારા હોય જ. મારા ચશ્મા ક્યાં જૂના થઈ ગયા હે. બધા થઈ ગયા ને તમાર કોઈ જવું છે બાર? કોઈ બાઈ જવી છે તમારે ટેક. વો એવું ન બોલો, હું ઈન તમને નથી કહેતો. ઈ મારે કાઈ તમારું નથી સાંભળવું. સમજી ગયા? ને કાઢી લેકી છે આ બધું મારા ખાતે જ છે. હશે હો. હા એટલે હું કામ ઈ ના ઘરમાં થશે હવે. વ્યવહારે બધા હું કરી બહારના ઘરમાં પૈસા બધા મારા હાથમાં આવવા પડે. તમે વ્યવહાર કરો છો બધા. હા ઈ જ હું કહું છું. ખાવાને ખાવાનું લેતા આવો મારા હાટુ. હવે હો ખાવા
ખાવાનું તમને દેવી સારું લાગે કાંઈ? એ તમે જાશો કે નથી જાતા અહીંયા? તમે ખાવા દેવી સારું લાગે આખા ઘરને? એ મારે આ તમારું છે ને ટંટોળી નથી સાંભળવું. તમે જાઓ નકર હમણાં હું હારા પાણી નાખી દઈશ. હશે હું જાઉં છું. જાઓ ને. ઓમાં નો થઈ આપો દે. ખમાવજો ને લઈને. હામાં જડબા કાઢીને બે હશે. આ ડોશી કરતા ભાભો મરી ગયો હોત ને તો સારું હતું. ડોશી મને કાંઈ કામ તો કરીને દે. લાવો. હાલો. હા લાવો. અને આ નથી તળાવું અને આમ ઢાળેમ જજો હો. પણ ત્યાં પંપા નથી માંડે. એ મોહમ્મદ કાંઈ આમ ધરેન ખાવા દેવાય. આ ગમી લો આઈથી. મોદી ભાઈ. શું હે તમારું? તમને કાંઈક મર્યાદા રાખો મારા બાપાને જેમ ભાવે એ બાપ ઉમર માં ભણીનો થતો ને હો તું. હા કહી દઉં હું તારી ભાભી છું. તું મોટા શાંતિ રાખ. મારે બહુ બોલતોય નહીં કરવાનું. વાંધા બોલવાનું છે તારે. પણ એમ નહીં ઈ કાંઈક આપણા બાપ સમાન છે તમારા બાપ સમાન કહેવાય. તમારે બાપ સમાન કહેવાય તમારા હારા છે તારે મને સલાહ નથી આપવાની. તું મોટા શાંતિ રાખ. હાલે આપ. ના દે ઉપડો. બે છે ધારિયામાં. બસ હવે તમે શાંતિ રાખો ને ખાઈ લો અહીંયા જઈએ ઘા. હા ઘરે ધાન નથી ખાવા દેતા. એ તમે તમારે ખાઈ લો અમે દેખાઈ કે હા ઘર નાખવા બહુ ન કાઢી મેકી નાખી. બેટા હા તાર બાની હાજરી મળે એટલે હોવાનું બધું સહન કરવું પડે ને. સાચી વાત છે બાપા પણ આમ જો ઈ બધું મારથી સહન થાય મને ગમે એમ કે ને તો એ મારથી સહન થાય પણ ઈ તમને કાંઈક કે એટલે હવે સહન નથી થતું હો. અને ભય કાંઈક તો ભય જ મોઢે ચડાવી છે ઈ જ બાયલા જેવો છે હાવ નમાલો. બેટા પણ કૂતરું મોઢું સાતે આપણે કૂતરાનું મોઢું ન સાટવા દો. પણ એના કંટ્રોલમાં જ નથી એની બાયડી નકર બે નાખ્યું હોય ઝાપટ હું કેમ ન સુધરે. અને આજ ભય આવે એટલે આજ ભય જ બધું કહેવાનું થાય છે કે હવે તારી બાયડીને તો સમજાવી દે બરાબર કે બાપા આ રીતે ન કરે. બેટા તો બે માણા બાદ છે ઈ કરતા તું કાંઈ ન કહે. ઈ બાધે તો હું રોટલા કરીને ખવડાવે છે ત્યારે ખવડાવું ને ત્યારે ખવડાવે તમે ઉપાધી ન કરો. આ તો બાપા તમને કે ને એટલે હવે મારા ખૂંટા સટકી જાય છે હવે માથી જરાય સહન નથી થતું. બેટા વહુને કાંઈ નથી કહેવું આપણે થોડું સહન કરશું. સહન કરવાનું થતું જ નથી અને હવે જો તમને કઈ કીધે ને એટલે હવે સહન નહીં થાય અને હવે મારાથી કઈ થઈ જશે. આમ આ ને કે બહાર માથા નાખો આયા નાખો શરીર ઉપર. તોને બહાર નાખતા નથી. એ ભૂત જેવા આમ નખાય તો આમ આજે એમ નાખો. આ બસ એમ. હા ગરમી કેટલી થાય એક એસી મેકાવ તો એસી જ મેકાવતા. એ હરખો પવન નાખો. પણ હલકો તો નાખું છું. આ નમાલા જેવા છે તોયા જેવા. આ હરખો નાખો પવન નાખો. ફાસ નાખો. આ બસ એમ. હા હવે પવન આવ્યો લે. હવે હું કહું તમને હવે મને આવે છે ઊંઘ અને તમે છે ને હવે ખાઈ લ્યો જાવ અમે બેન. ઓલા ખાઈ લીધું હોય ને તો તમે ખાઈ લ્યો. બેટા રવા દે આપણે જે કરતા હોય કરવી નવું કાંઈ નથી કરવું. અરે નવું કઈ નહીં ક્યાં ઓછો ફાયદો કેવો નમાલો થઈને પડકે બેઠો બેઠો પવન નાખીએ હમણાં જઈને લંગરાવું. ના ના બેટા રવા દે. આ તો એની બાયડી ને કામ હું નહીં બરાબર જાવ જ છું. બેટા રવા દે. એને કહેજો પણ હું નમાલા બાયું નું સાંભળે કઈક શરમ કર શરમ. એ તારે ની પંચાયત કરો. બોલ ભાઈ તારી બાયડી ને સમજાવી દીજે જે કહેવાની તને કે બાકી બાપા ને કે નહીં હવે નથી પોણ થતું બરાબર આ પંચાયતરી સાઈન નાની રે તને કહી દઉં છું. ભંગડિયું પેલા ભંગડિયું તારે હે તો બાયડી ને સમજાવે તો સમજાવી દીજે બરાબર છે. બાકી બાપા સામે બોલશે ને સામે છે ધોકા ભેગી લાઈન ની કરી નાખી. આ લાડીની વાળી લા હવે મસર ને માન્ય કેમ નથી મને મારલા. આ તો ઊભી રહે, ઊભી રહે. આ આયા બેઠી છું આ લે જેલ ને હરિયા ગણાવતો ન કર દઉં તો મારું નામ હિરોલ નહીં. આ લે તને ખબર પડે આયા. તમે હું તો આયા ઘરે ઊભા છો. આગળ આ બોલાય આ હું કરું તે ઓય બાપુ આ તો હજી જીવે છે. હે જીને તક હું આ નો મળે પણ તો નો મળે પણ અમને મારું સહન કરવાનું સહન કરે. તું બતાવો. બાપા એમ છે હજી ઊભી કરે છે નહીં એટલે વહુને આ શું થઈ ગયું? કઈ નથી એને રખવા થયું હે હો એના કર્મ ના ફળ એને મળે અત્યારે આ જેવું કરો એવું ભોગવે.
આજી સુધી તમને નકર હેરાન કર્યા ને આ એનું બાપા હા. આ કહેવતમાં કીધું છે ને કે પૂર્ણ આડા આવે જેમ પૂર્ણ આડા આવે ને પાપે આડા આવે અને હવે આનું કેવું આ ભોગવે હે? હે? હવે ભલે પડી આપણે આપણું કામ કરો